હેલો ફ્રેન્ડ્સ, હવે અહીં આ વિડીયોમાં આપણે આગળના ફંક્શન જોઈશું. લાસ્ટ હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ આપણે જોયું છે છેલ્લા વિડીયોમાં. આગળના ફંક્શનમાં હવે છે એક્સપ્રેસિંગ પર્પઝ. એક્સપ્રેસિંગ પર્પઝ કે ડિસ્ક્રાઇબિંગ પર્પઝ કે શોઈંગ પર્પઝનો અર્થ થાય છે હેતુ દર્શાવવો. પર્પઝ એટલે હેતુ. ક્યારે ઉપયોગ થાય છે આ ફંક્શનનો મિત્રો? તો જ્યારે કરતા કોઈ ક્રિયા કરવાનો હેતુ કે ઈરાદો દર્શાવે. જ્યારે વાક્યનો કરતા કોઈ ક્રિયા કરવાનો હેતુ અથવા ઈરાદો દર્શાવે તો એ હેતુ કે ઈરાદાને દર્શાવવા માટેના ફંક્શનનું નામ છે એક્સપ્રેસિંગ પર્પઝ. બરાબર, આ ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. કેવી રીતે ઓળખશું આપણે? તો આને ઓળખવા માટેની હિન્ટ નીચે બોક્સમાં છે, તમે જોઈ શકો છો. તમારે પણ આવું બોક્સ તૈયાર કરવાનું છે. બરાબર છે, જરા ધ્યાનથી જોઈ લેજો. કયા શબ્દો હશે? તો કે વાક્યમાં આ ફંક્શનને દર્શાવવા માટે વાક્યમાં સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, ઇન ઓર્ડર ટુ, વિથ અ વ્યૂ ટુ, અથવા ફોર પછી આઈએનજી વાળું વાક્ય હેતુદર્શક, કે પછી ટુ પછી હેતુદર્શક મૂળ ક્રિયાપદ આવે V1 આવે. આમાંથી કંઈક વાક્યમાં દેખાય, કોઈ પણ પ્રકારનું વાક્ય તમને દેખાય. કયા કયા સંયોજક છે વાક્યમાં? સો ધેટ હોય, અથવા ઇન ઓર્ડર ધેટ હોય, કે પછી ઇન ઓર્ડર ટુ હોય, કે વિથ અ વ્યૂ ટુ હોય, અથવા ફોર પછી હેતુદર્શક વાક્ય આપેલું હોય જેમાં ફોર પછી આઈએનજી હોવું જોઈએ અને ટુ પછી મૂળ ક્રિયાપદ આવવું જોઈએ હેતુદર્શક વાક્ય. તો ત્યારે ફંક્શનનું નામ રહેશે એક્સપ્રેસિંગ પર્પઝ. ઓકે ફ્રેન્ડ્સ, નાવ અને આગળ એક્ઝામ્પલમાં સમજીએ. તમને જ્યારે સૂચના આપવામાં આવશે સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન, સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન, તો ત્યારે ધ્યાન શું રાખવાનું છે? તમારે ઉપર કાઉન્ટ્સમાંથી ફંક્શન શોધવાનું છે. તો વર્ડ્સ યાદ રાખવાના. આપણે એવું વાક્ય શોધવાનું છે જેમાં સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, ઇન ઓર્ડર ટુ, વિથ અ વ્યૂ ટુ હોય. તો એ તમારું વાક્ય ફંક્શન દર્શાવશે એક્સપ્રેસિંગ પર્પઝ. પહેલું વાક્ય છે તુષાર જોઈન્ડ આર્મી સો ધેટ, વાક્યમાં સો ધેટ આવ્યું, હી કુડ સર્વ ધ નેશન. તો તુષારે આર્મી દેશ સેવાના હેતુથી જોઈન કરી હતી કે જેથી એ દેશની સેવા કરી શકે. બરાબર, તો સો ધેટ આપેલું છે. તો આ વાક્યના ફંક્શનનું નામ રહેશે, ઉપર કાઉન્ટ્સમાંથી શોધીને લખવાનું, જ્યાં લખ્યું હોય એક્સપ્રેસિંગ પર્પઝ. સેકન્ડ સેન્ટેન્સ, આઈ ડ્રો ધ કાર ફાસ્ટ ઇન ઓર્ડર ધેટ. કયો શબ્દ દેખાવ આપણને હિન્ટમાંથી? ઇન ઓર્ડર ધેટ. વાક્યમાં ઇન ઓર્ડર ધેટ દેખાય તો ત્યાર પછીનું વાક્ય હેતુ દર્શાવે છે. હું ઝડપથી કાર ચલાવતો હતો. કયા હેતુથી? આઈ માઇટ રીચ એરપોર્ટ ઇન ટાઈમ, કે જેથી હું સમયસર એરપોર્ટ પહોંચી શકું. બરાબર, તો આ ફંક્શનનું નામ છે એક્સપ્રેસિંગ પર્પઝ. થર્ડ સેન્ટેન્સ છે શીતલ ચાન્ટેડ મંત્રાસ વિથ અ વ્યૂ ટુ ગેટિંગ ફ્લુઅન્સી ઇન સંસ્કૃત. બરાબર, સંસ્કૃતમાં એની પકડ વધે, એની પ્રભુત્વ વધે એ હેતુથી એ મંત્રોનું ઉચ્ચારણ કરે છે. તો વિથ અ વ્યૂ ટુ આપેલું હોય ત્યારે તમારા ફંક્શનનું નામ રહેશે એક્સપ્રેસિંગ પર્પઝ. બરાબર, ચોથું સેન્ટેન્સ છે, ફોર્થ સેન્ટેન્સ છે ધ્રુવ વર્ક હાર્ડ ઇન ઓર્ડર ટુ. કયો શબ્દ આપેલો છે? ઇન ઓર્ડર ટુ આપેલું છે. તો વાક્યમાં ઇન ઓર્ડર ટુ આપેલું હોય તો ફંક્શનનું નામ રહેશે એક્સપ્રેસિંગ પર્પઝ. અને એ જ રીતે પાંચમું વાક્ય જુઓ, સારંગ વેન્ટ કેનેડા ટુ ગેટ હાયર એજ્યુકેશન. તો ટુ પછી અહીંયા હેતુદર્શક વાક્ય. કયા હેતુથી કેનેડા ગયો છે? તો ઉચ્ચ અભ્યાસ મેળવવાના હેતુથી. તો ટુ પછી હેતુદર્શક વાક્ય આપેલું છે, માટે આ વાક્યના ફંક્શનનું નામ છે એક્સપ્રેસિંગ પર્પઝ. બરાબર, તો વાક્યમાં સો ધેટ હોય, ઇન ઓર્ડર ધેટ હોય, ઇન ઓર્ડર ટુ હોય, વિથ અ વ્યૂ ટુ હોય, કે ફોર કે ટુ પછીનું હેતુદર્શક વાક્ય હોય તો ફંક્શનનું નામ રહેશે એક્સપ્રેસિંગ પર્પઝ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન, એના પછીનો જે 4 માર્કનો પ્રશ્ન પૂછવાનો છે. સિલેક્ટ ધ
એપ્રોપ્રિએટ ડાયલોગ રિસ્પોન્સ. બરાબર. તો આમાં તમારે ધ્યાન શું રાખવાનું, બ્રેકેટની અંદર તમને ફંક્શનનું નામ આપેલું હશે તો નીચે 4 વિકલ્પ છે, 4 વિકલ્પમાંથી કયા વાક્યમાં સો ધેટ, ઇન ઓર્ડર ધેટ કે ઇન ઓર્ડર ટુ કે વિથ અ વ્યૂ ટુ આપ્યું છે એ શોધી કાઢવાનું. એ તમારો એ વિકલ્પ એ તમારો આન્સર હશે. જોઈએ પહેલું વાક્ય છે, તીર્થ બોલે છે વાય વર યુ એબસન્ટ યસ્ટરડે. તો તિથિના વાક્યમાં ખાલી જગ્યા છે અને કાઉન્ટ્સ બ્રેકેટ આવશે અહીંયા. બ્રેકેટમાં નામ આવશે ફંક્શનનું એક્સપ્રેસિંગ પર્પઝ. તો હવે પર્પઝ દર્શાવતું વાક્ય શોધવાનું છે આપણે. તો પહેલા વિકલ્પમાં જુઓ, પહેલા વિકલ્પમાં સો આપ્યું છે. આઈ વોઝ ઇલ સો આઈ વોઝ એબસન્ટ યસ્ટરડે. તો વાક્યમાં સો આપેલું છે તો એ માત્ર સો છે, સાથે ધેટ નથી આપ્યું. તો આ તો કાર પરિણામ દર્શાવે એટલે આ વિકલ્પ આવશે નહીં. બીજા વાક્યમાં હેડ બેટર આપેલું છે. તો હેડ બેટર આગળ ભણી ગયા છો તમે, વાક્યમાં હેડ બેટર આવે તો એટલે એડવાઇસ દર્શાવે એટલે આ ફંક્શન પણ આવશે નહીં, આ વાક્ય પણ આવશે નહીં. આઈ વોઝ એબસન્ટ યસ્ટરડે સો ધેટ દેખાયું ભાઈ વાક્યમાં. તો સેન્ટન્સમાં સો ધેટ આપ્યું છે અને પછી હેતુદર્શક વાક્ય છે આઈ વોઝ એબસન્ટ યસ્ટરડે સો ધેટ આઈ કુડ હેલ્પ માય મધર. બરાબર, હું મારા મમ્મીને મદદ કરી શકું એ હેતુથી હું એબસન્ટ હતો. બરાબર, હેતુદર્શક વાક્ય આવી ગયું, સો ધેટ આવી ગયું વાક્યમાં. તો ફર્સ્ટ સેન્ટન્સનો સાચો આન્સર છે ઓપ્શન સી. બરાબર, ચોથામાં ઇફ આપેલું જ છે તો ઇફ તો કન્ડિશન દર્શાવે એટલે એ પણ આવશે નહીં. ઓકે, તો સાચો આન્સર છે સી વિકલ્પ. સેકન્ડ સેન્ટેન્સ જુઓ, કાવ્યાનો ડાયલોગ છે વાય ડુ યુ સ્ટડી ઇંગ્લિશ. કાવ્યાને પૂછવામાં આવે છે વાય ડુ યુ સ્ટડી ઇંગ્લિશ. તો ખુશી એના ડાયલોગમાં ખાલી જગ્યા છે અને બ્રેકેટમાં નામ આવશે એક્સપ્રેસિંગ પર્પઝ. હવે હેતુદર્શક વાક્ય જોઈએ, આઈ સ્ટડી ઇંગ્લિશ. જરા ધ્યાન આપજો, હવે થોડુંક અટપટા આવશે, અહીંયા ધ્યાન એ રાખવાનું. તમે જોજો હેતુદર્શક વાક્યના જે સંયોજક મેં તમને કીધા છે એમાં સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ આ સંયોજક પછી આખું વિધાન વાક્ય આવે એટલે કરતા મોડેલ ઓક્ઝિલરીઝનું રૂપ ને પછી ક્રિયાપદ એવું વાક્ય હોવું જોઈએ. જ્યારે ઇન ઓર્ડર ટુ પછી મૂળ ક્રિયાપદ હોવું જોઈએ, V1 હોવું જોઈએ. અને વિથ અ વ્યૂ ટુ વાપરેલું હોય તો વિથ અ વ્યૂ ટુ પછી તરત આઈએનજી વાળું ક્રિયાપદ વાક્યમાં હોવું જોઈએ. આટલી શરતોનું પાલન જોઈ લેવાનું. બરાબર. નાઉ સી પર્પઝ દર્શાવવા માટેના વાક્યો જોઈએ. પહેલો વિકલ્પ આઈ સ્ટડી ઇંગ્લિશ વિથ અ વ્યૂ ટુ ગોઈંગ ટુ USA. તો વિથ અ વ્યૂ ટુ પણ આપ્યું છે અને આઈએનજી વાળું ક્રિયાપદ પણ આપ્યું છે. બરાબર, તો આ આન્સર સાચો છે, વિકલ્પ સાચો છે વિથ અ વ્યૂ ટુ અને આઈએનજી વાળું. તો બીજાનો વિકલ્પ હું હમણાં હાલ ટીક કરી દઉં છું, વિકલ્પ ઓપ્શન એ. બરાબર, તો પણ બીજું વિકલ્પ જો આઈ સ્ટડી ઇંગ્લિશ ઇન ઓર્ડર ટુ, તો ઇન ઓર્ડર ટુ આવ્યું ખરા વાક્યમાં, ઇન ઓર્ડર ટુ આપેલું છે તો પણ ઇન ઓર્ડર ટુ પછી આઈએનજી વાળું ક્રિયાપદ આવ્યું જે ખોટું છે. બરાબર, એટલે આ ઓપ્શન આવે નહીં, ઇન ઓર્ડર ટુ હોવા છતાં નહીં આવે. ત્રીજામાં સી વિકલ્પમાં આઈ સ્ટડી ઇંગ્લિશ ઇન ઓર્ડર ધેટ ગો, ઇન ઓર્ડર ધેટ પછી મૂળ ક્રિયાપદ આવ્યું, ઇન ઓર્ડર ધેટ પછી હંમેશા આખું વિધાન વાક્ય આવે એટલે કે કરતા આવે પછી ક્રિયાપદ આવે. તો આ વિકલ્પ પણ ખોટો, આ પણ આવશે નહીં. ઇન ઓર્ડર ધેટ છે તો પણ નહીં આવે. ડી વિકલ્પમાં સ્ટડી ઇંગ્લિશ વિથ અ વ્યૂ ટુ, વિથ અ વ્યૂ ટુ ઓળખવા માટે આપ્યું છે પણ પછી ક્રિયાપદ કેવું આપ્યું છે, મૂળ ક્રિયાપદ. જ્યારે વિથ અ વ્યૂ ટુ પછી કેવું ક્રિયાપદ આવવું જોઈએ, આઈએનજી વાળું. એટલે ડી વિકલ્પ પણ આવશે નહીં. તો સાચો આન્સર કયો છે, ફર્સ્ટ વિકલ્પ સાચો આન્સર છે, વિથ અ વ્યૂ ટુ અને આઈએનજી વાળું ક્રિયાપદ આપ્યું છે. ઓકે ફ્રેન્ડ્સ, સેમ થિંગ થર્ડ સેન્ટન્સમાં વાય ડુ યુ સ્ટડી. તમે શા માટે ભણો છો, હેતુ આપવાનો છે. કાઉન્સમાં ફંક્શનનું નામ આવશે એક્સપ્રેસિંગ પર્પઝ. બરાબર, તો પહેલો વિકલ્પ છે આઈ સ્ટડી સો મચ ધેટ આઈ વિલ ગેટ ધ જોબ ઇઝીલી, આઈ વિલ ગેટ ધ જોબ ઇઝીલી. સો ધેટ આપ્યું છે વાક્યમાં, સો ધેટ. તો આ રિઝલ્ટ બતાવે છે એટલે એ આન્સર નહીં આવે. આપણે શું જોઈએ, પર્પઝ જોઈએ છે. બીજા વિકલ્પમાં સો ધેટ આઈ સ્ટડી સો ધેટ આઈ કેન બી અ લર્નેડ પર્સન. તો સો ધેટ આવ્યું ને પછી વિધાન વાક્ય છે તો આપણે શરત પ્રમાણે જ્યારે પર્પઝમાં સો ધેટ અને વિધાન વાક્ય હોય તો એ વિકલ્પ સાચો, એટલે કે ત્રીજાના જવાબમાં ઓપ્શન બી આવે. પણ સી વિકલ્પ જોઈ લો, એમાં સિન્સ આપ્યું છે તો સિન્સ તો રીઝન બતાવે એટલે એ આન્સર નહીં આવશે.
ડી વિકલ્પમાં બટ આપેલું છે વચ્ચે સંયોજક, આઈ વોન્ટ ટુ સ્ટડી બટ માય ફાઇનાન્શિયલ કન્ડિશન ઇઝ વેરી વીક. તો વાક્યમાં બટ આપ્યું છે એટલે એ કોન્ટ્રાસ્ટ દર્શાવે, એટલે આ પણ આવે નહીં. તમારા ફંક્શનનું નામ છે પર્પઝ કાઉન્ટ્સમાં, તો પર્પઝ દર્શાવવા માટે સો ધેટ આપેલું છે. તો થર્ડનો આન્સર છે ઓપ્શન બી. દેન ચોથું વાક્ય જુઓ, વાય ડુ યુ ડુ એક્સરસાઇઝ રેગ્યુલરલી. વાય ડુ યુ ડુ એક્સરસાઇઝ રેગ્યુલરલી. તો મયુરના જવાબમાં ખાલી જગ્યા છે અને કાઉન્ટ્સમાં ફંક્શનનું નામ આવશે એક્સપ્રેસિંગ પર્પઝ. બરાબર. તો પહેલો વિકલ્પ છે વી ઓટ ટુ એક્સરસાઇઝ રેગ્યુલરલી. વી ઓટ ટુ ડુ એક્સરસાઇઝ રેગ્યુલરલી. પહેલા વિકલ્પમાં ઓટ ટુ આપેલું છે, તો એ તો ઓટ ટુ શું દર્શાવે છે? શુડ ઓટ ટુ વાક્યમાં હોય તો એ એડવાઇસ દર્શાવે કે સજેશન દર્શાવે, એટલે આ નથી. આપણે પર્પઝ જોઈએ છે. ફર્સ્ટ વિકલ્પ નહીં આવે. આઈ ડુ એક્સરસાઇઝ રેગ્યુલરલી એઝ બાબા રામદેવ ડઝ. એઝ પછી કરતા અને ડુ ડઝ ડીડ આવે તો એ એક્શન, મેનર ઓફ એક્શન બતાવે, એટલે એ પણ નહીં આવે. આઈ ડુ એક્સરસાઇઝ રેગ્યુલરલી સી વિકલ્પમાં ટુ રિમેઇન ફિટ. જરા જોજો, ટુ રિમેઇન ફિટ. તો ટુ પછીનું વાક્ય જે છે એ હેતુદર્શક વાક્ય છે. ટુ પછી મૂળ ક્રિયાપદ આવી ગયું વી વન રિમેઇન. બરાબર. તો હું શા માટે રેગ્યુલરલી કસરત કરું છું? તો ફિટ રહેવાના હેતુથી. તો ટુ પછીનું વાક્ય હેતુદર્શક છે, તો પર્પઝ દર્શાવવા માટે ચોથા વાક્યના ચોથા ડાયલોગમાં આન્સર આવશે ઓપ્શન સી. બરાબર. છેલ્લામાં સો અને ધેટ છૂટું આપેલું છે, તો એ તો રિઝલ્ટ દર્શાવે. છૂટું આવે સો ધેટ એટલે એ રિઝલ્ટ દર્શાવે, એટલે એ ઓપ્શન આવશે નહીં. તો ચોથાનો આન્સર છે ઓપ્શન સી. તો ફ્રેન્ડ્સ, અહીંયા આ ફંક્શન પૂરું. એકવાર રિપીટ કરાવીને યાદ કરાવી દઈશું. વાક્યમાં સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, ઇન ઓર્ડર ટુ, વિથ અ વ્યૂ ટુ, કે પછી ટુ કે ફોર પછી હેતુદર્શક વાક્ય હોય ત્યારે તમારા ફંક્શનનું નામ આવે એક્સપ્રેસિંગ પર્પઝ. ઓકે ફ્રેન્ડ્સ, નેક્સ્ટ આગળનું ફંક્શન જોઈશું. તમારું ન્યૂ ફંક્શન છે હવે એક્સપ્રેસિંગ રિઝલ્ટ. બરાબર. એક્સપ્રેસિંગ રિઝલ્ટ. આ ફંક્શનનો ઉપયોગ ક્યારે કરવાનો છે અને કેવી રીતે કરવાનો છે એને જરા સમજી લઈએ. રિઝલ્ટ એટલે પરિણામ. તો જ્યારે કોઈ ઘટના કે ક્રિયાનું પરિણામ દર્શાવવામાં આવે, વાક્યમાં કોઈ ઘટના કે ક્રિયાનું પરિણામ દર્શાવવામાં આવે ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. કયા ફંક્શનનો? એક્સપ્રેસિંગ રિઝલ્ટ નામના ફંક્શનનો ઉપયોગ થાય છે. કઈ રીતે ઓળખશો આને? તો તમે તમારા બોક્સમાં વર્ડ્સ જોઈ શકો છો. તમારા વાક્યની અંદર તમને જે વિધાન વાક્ય આપેલું હશે એ વાક્યમાં સો સંયોજક, ધેરફોર, કે પછી સો ધેટ, વચ્ચે 3 ટપકા છે અલગ છે, સો ધેટ, કે પછી સચ ધેટ, અથવા ટુ કે ઇનફ ટુનો ઉપયોગ થયો હોય. જોજો, સો, ધેરફોર, સો ધેટ, સચ ધેટ, ટુ અથવા ઇનફ ટુનો વાક્યમાં ઉપયોગ થયો હોય તો એ વાક્ય એ એક્સપ્રેસિંગ રિઝલ્ટ નામનું ફંક્શન દર્શાવે છે. બરાબર. પરિણામ દર્શાવેલું હોય. ઓકે, શબ્દો બરાબર જોઈ લો. સો, ધેરફોર, સો ધેટ, સચ ધેટ, ટુ અને ઇનફ ટુ હોય તો વાક્યનું ફંક્શનનું નામ આવશે એક્સપ્રેસિંગ રિઝલ્ટ અથવા શોઈંગ રિઝલ્ટ. બરાબર, કે ડિસ્ક્રાઇબિંગ રિઝલ્ટ આવે. ચલો એક્ઝામ્પલ જોઈએ. સૂચના આવવાની છે સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન, અને વાક્યમાં આ સૂચના નીચે તમને કાઉન્ટ્સમાં ફંક્શનના નામ આપેલા હશે ને નીચે સેન્ટેન્સ આવશે. પહેલું વાક્ય છે માયા વોઝ ઇલ ફોર મેની ડેઝ. સો ઓર ધેરફોર બેમાંથી ગમે તે આવે. સી વોઝ હોસ્પિટલાઇઝ. તો સો કે ધેરફોર પછી પરિણામ દર્શાવતું વાક્ય છે. બરાબર. તો આ ફંક્શનનું નામ આવશે એક્સપ્રેસિંગ રિઝલ્ટ. બરાબર. બીજું વાક્ય છે હી ઇઝ સો લેઝી ધેટ. સો વિશેષણ અને ધેટ, સો વિશેષણ અને ધેટ આવી રચના દેખાય તો એ વાક્યના ફંક્શનનું નામ આવશે એક્સપ્રેસિંગ રિઝલ્ટ. એવું ત્રીજું વાક્ય છે મિસ્ટર પરમાર વોઝ સચ અ કોમ્પ્લેક્સ મેન ધેટ નોબડી અન્ડરસ્ટેન્ડ હિઝ એક્શન્સ. તો વાક્યમાં આવ્યું સચ ધેટ આવે. બરાબર. તો આ વાક્યના ફંક્શનનું નામ રહેશે એક્સપ્રેસિંગ રિઝલ્ટ. એ જ પ્રમાણે ફોર્થ સેન્ટન્સ આઈ વોઝ ટુ એબ્ઝર્વડ ઇન માય વર્ક ટુ હિયર ધ ડોરબેલ. એબ્ઝર્વડ એટલે તલ્લીન હોવું, ડૂબેલું હોવું, મગ્ન હોવું. તો આઈ વોઝ ટુ એબ્ઝર્વડ વાક્યમાં ટુ આવ્યું.
TOO પછી વચ્ચે કંઈક વાક્ય આવે, શબ્દો આવે, પછી પાછું ટુ, તો ટુ દેખાય વાક્યમાં, તો આ સેન્ટન્સના ફંક્શનનું નામ છે એક્સપ્રેસિંગ રિઝલ્ટ. એ જ પ્રમાણે પાંચમામાં યોર ક્લોથ્સ આર બિગ ઇનફ ટુ આપેલું હોય તો ત્યારે વાક્યના ફંક્શનનું નામ રહેશે એક્સપ્રેસિંગ રિઝલ્ટ. બરાબર? ફરીથી જોઈ લો. સો ધેરફોર હોય, સો ધેટ હોય વાક્યમાં, સચ ધેટ હોય, ટુ હોય કે ઇનફ ટુ હોય તો વાક્યના ફંક્શનનું નામ રહેશે એક્સપ્રેસિંગ રિઝલ્ટ. ચલો મિત્રો, હવે આના આધારે આપણે રિસ્પોન્ડ ધ ડાયલોગ જોઈ લઈએ. સૂચના આવવાની છે. સિલેક્ટ એન્ડ રાઇટ ધ કરેક્ટ રિસ્પોન્સ. ફર્સ્ટ સેન્ટન્સ છે, પૃથાનો ડાયલોગ છે. વાય ડિડન્ટ યુ રીચ ઇન ટાઈમ? તો રીચાના ડાયલોગમાં રીચાએ જવાબ આપવાનો છે. શાના આધારે આપવાનો છે? કાઉન્સમાં ફંક્શનનું નામ લખેલું છે એક્સપ્રેસિંગ રિઝલ્ટ. બરાબર? એને પરિણામ બતાવતું વાક્ય લખવાનું છે, રિઝલ્ટ આપતું વાક્ય. તો શબ્દો મેં તમને ઉપર સમજાવ્યા છે. એ શબ્દો નીચેનામાંથી જે વિકલ્પમાં હોય, કયા જ શબ્દો, સો કે ધેરફોર સંયોજક, સો ધેટ છૂટું આવે તે, સચ ધેટ, ટુ કે ઇનફ ટુ જે વિકલ્પમાં દેખાય એ તમારો આન્સર. બરાબર? ચલો પહેલાનો વિકલ્પ જુઓ. આઈ ડિડન્ટ રીચ ઇન ટાઈમ બીકોઝ. પહેલામાં બીકોઝ આપેલું છે જે કારણ દર્શાવે છે, એટલે એ નથી આવવાનું. આ ઓપ્શન ખોટો. બીજામાં આઈ ડિડન્ટ રીચ ઇન ટાઈમ ઇન ઓર્ડર ટુ વાક્યમાં ઇન ઓર્ડર ટુ આવ્યું. આની પહેલાં જ તમને સમજાવ્યું છે ઇન ઓર્ડર ટુ, તો એ શું દર્શાવે છે? એ હેતુ દર્શાવે છે. બરાબર? ઇન ઓર્ડર ટુ હેતુ દર્શાવે છે, પર્પસ દર્શાવે છે, એટલે એ પણ આન્સર ખોટો. સી વિકલ્પમાં આઈ ગોટ અપ ટુ લેટ ટુ ગેટ ધ સ્કૂલ બસ. કયા શબ્દો દેખાય તમને વાક્યમાં? ટુ દેખાયું, જોઈ શકો છો તમે. તો ટુ આવે તો એ કયા ફંક્શનને દર્શાવ્યા શબ્દો? ફંક્શનનું નામ છે એક્સપ્રેસિંગ એક્સપ્રેસિંગ રિઝલ્ટ. તો આન્સર આવશે સી. રિઝલ્ટ દર્શાવવા માટે આન્સર આવશે સી. પહેલાના જવાબમાં ઓપ્શન સી છે. છેલ્લામાં ડી વિકલ્પમાં બટ આપેલું છે, તો એ તો ઓપોઝ દર્શાવે, વિરોધ દર્શાવે, કોન્ટ્રાસ્ટ, એટલે એ આવશે નહીં. ઓકે ફ્રેન્ડ્સ? બીજું વાક્ય. આયુષ હાવ ઇઝ રોય? રોય કેમ છે? અનિતાના ડાયલોગમાં ખાલી જગ્યા. ફંક્શનનું નામ છે એક્સપ્રેસિંગ રિઝલ્ટ. તો પહેલો વિકલ્પ છે રોય ઇઝ નોટ સો સિમ્પલ મેન. સો સાથે ટુ આવ્યું, તો સો સાથે ટુ આવે તો એ રિઝલ્ટ દર્શાવતું નથી, એટલે એ વિકલ્પ ખોટો. બીજામાં રોય ઇઝ સો કોમ્પ્લેક્સ ફોર અસ. ફરીથી સો આવ્યું તો પાછળ ધેટ હોવું જોઈએ, પણ એની જગ્યાએ ટુ સંયોજક છે, એટલે આ વિકલ્પ પણ ખોટો. સી વિકલ્પમાં રોય ઇઝ સો કોમ્પ્લેક્સ that we cannot understand him. So complex to understand him. તો સો ધેટ આવ્યું ખરા, તો વાક્યમાં સો અને ધેટ બંને આપેલું હોય, સો ધેટ આવે તો એ રિઝલ્ટ દર્શાવે છે. તો બીજાનો આન્સર આવશે ઓપ્શન સી. તો ડી કેમ નહીં આવે? તો ડીમાં TOO તો આપ્યું છે, પણ પાછળ ટુની જગ્યાએ શું આપી દીધું? ધેટ. તો ધેટ આવે નહીં. બરાબર? રિઝલ્ટ દર્શાવવા માટે, એટલે આ ઓપ્શન ખોટો. તો બીજા વાક્યનો ઓપ્શન સી સાચો. કેમ સાચો? વાક્યમાં સો ધેટ આપેલું છે માટે. ક્લિયર? ઓકે ફ્રેન્ડ્સ. નેક્સ્ટ, થર્ડ સેન્ટન્સ, ત્રીજું વાક્ય. ક્રિશા, વાય ડોન્ટ યુ જોઈન ધ પાર્ટી? નીતિન. ક્રિશાએ પૂછ્યું છે વાય ડોન્ટ યુ જોઈન ધ પાર્ટી? નીતિન. તો દિયા કહેશે એના ડાયલોગમાં શોઈંગ રિઝલ્ટ, આવી રીતે કાઉન્સમાં લખેલું આવશે શોઈંગ રિઝલ્ટ. યાદ રાખજો, આપણે રિઝલ્ટ દર્શાવવાનું છે. તો પહેલામાં એ વિકલ્પમાં બીકોઝ આપેલું છે, તો એ તો કારણ દર્શાવે, એટલે આ નહીં આવે વિકલ્પ પહેલો. બીજામાં આઈ કાન્ટ જોઈન ધ પાર્ટી ધો આપ્યું છે વાક્યમાં, તો સેન્ટન્સમાં ધો આવે તો એ તો કોન્ટ્રાસ્ટ દર્શાવે, એટલે એ પણ નહીં આવે. સી વિકલ્પમાં વુડ બેટર આવે. બરાબર? વુડ બેટર, તો એ તો શું દર્શાવે છે? ચોઈસ દર્શાવે છે, એટલે પણ સી વિકલ્પ પણ નહીં આવે. તો હવે આઈ એમ ટુ વાક્યમાં ટુ દેખાયું, તો એ રિઝલ્ટ બતાવે છે, માટે ત્રીજા વાક્યનો સાચો આન્સર છે ઓપ્શન ડી.
બરાબર, ટુ આપેલું છે જે એક્સપ્રેસિંગ રિઝલ્ટ કે શોઈંગ રિઝલ્ટ દર્શાવે છે. ફોર્થ સેન્ટન્સ ફોર એક્ઝામ્પલ, નિહાર પૂછે છે વાય હેવ યુ રીડ ઇંગ્લિશ ન્યૂઝપેપર. નિહારે પૂછ્યું છે વાય હેવ યુ રીડ ઇંગ્લિશ ન્યૂઝપેપર. તો નિહાના જવાબમાં ખાલી જગ્યા છે અને કાઉન્ટ્સમાં શોઈંગ રિઝલ્ટ. શોઈંગ રિઝલ્ટ એટલે તમને શબ્દો હવે ખબર છે કયા શબ્દો શોધવાના છે. ઓપ્શન એ જુઓ, આઈ હેવ રીડ ઇંગ્લિશ ન્યૂઝપેપર ઇન ઓર્ડર ટુ ઇમ્પ્રુવિંગ માય ઇંગ્લિશ. ઇન ઓર્ડર ટુ પછી મૂળ ક્રિયાપદ આવે એટલે ઇન ઓર્ડર ટુ તો તમને શું દર્શાવે છે? એ પર્પસ દર્શાવે. આપણે પર્પસ નથી જોઈતું, રિઝલ્ટ જોઈએ છે. સો ફર્સ્ટ ઓપ્શન રોંગ છે. આઈ હેવ રીડ ઇંગ્લિશ ન્યૂઝપેપર વિથ અ વ્યૂ ટુ. વિથ અ વ્યૂ ટુ પણ તમને પર્પસ દર્શાવે એટલે એ પણ નહીં આવે. સી આન્સરમાં આઈ એમ ઈગર ઇનફ ટુ. શું દેખાયું વાક્યમાં તમને? વાક્યમાં ઇનફ ટુ આપેલું છે. તો ઇનફ ટુ આવે તો એ રિઝલ્ટ દર્શાવે છે. માટે ચોથા વાક્યનો ઓપ્શન સી એ સાચો આન્સર છે. ડી કેમ નહીં આવે? તો વાક્યમાં એઝ ઇફ આપેલું છે જે સપોઝિશન દર્શાવે છે એટલે એ નહીં આવે. બરાબર. સો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન સી. ઓકે, તો અહીંયા આ ફંક્શન રિઝલ્ટ વાળું પૂરું. રિપીટ કરું છું, શોઈંગ રિઝલ્ટ કે એક્સપ્રેસિંગ રિઝલ્ટ નામનું ફંક્શન આવે તો તમારે વાક્યમાં કયા શબ્દો શોધવાના છે? તો તમારા વાક્યમાં સો કે ધેરફોર કે પછી સો ધેટ જે છૂટું આવે તે, ત્યાર પછી સચ ધેટ, ત્યાર પછી ટુ કે ઇનફ ટુ, આવા શબ્દો જે વાક્યમાં હોય એ ઓપ્શન, એ વાક્ય એ તમારું એક્સપ્રેસિંગ રિઝલ્ટ દર્શાવે છે. ઓકે ફ્રેન્ડ્સ, આની આગળનું ફંક્શન છે ટોકિંગ અબાઉટ પીપલ ઓર પ્લેસ ઓર થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. એટલે આટલું લખેલું આવશે, ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ કે થિંગ નહીં આવે. ટોકિંગ અબાઉટ પીપલ ઇન રિલેશન ટુ સમથિંગ, અથવા લખેલું આવશે ટોકિંગ અબાઉટ પ્લેસ ઇન રિલેશન ટુ સમથિંગ, અથવા લખેલું આવશે ટોકિંગ અબાઉટ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. હવે આવડા મોટા ફંક્શનનું નામ છે, એનો ઉપયોગ ક્યાં થાય છે? તો એનો ઉપયોગ જો ક્યારે થાય? જ્યારે કોઈ વસ્તુ, વ્યક્તિ કે સ્થળનો ચોક્કસ બાબત સાથેનો સંબંધ દર્શાવવો હોય. કોઈ વસ્તુ, વ્યક્તિ અથવા સ્થળનો ચોક્કસ બાબત સાથે, ચોક્કસ ક્રિયા સાથે જ્યારે એનો સંબંધ દર્શાવવો હોય ત્યારે આ ઉપરના ફંક્શનનો ઉપયોગ થાય છે. કેવી રીતે ઓળખશો એને, આ ફંક્શનને? તો તમારે ક્લૂઝમાં જોવાનું છે. ક્લૂઝની અંદર શું જોવાનું? બોક્સને જરા ધ્યાનથી જોજો, કયા શબ્દો આવશે વાક્યમાં. તમારા વાક્યમાં જો સચ એઝ અથવા સેમ એઝ છૂટું છે એટલે વચ્ચે શબ્દો આવશે સચ અને એઝની વચ્ચે, સેમ અને એઝની વચ્ચે. કે પછી વાક્યની શરૂઆતમાં, ધ્યાન આપજો, હું મારા બોલવા પર ધ્યાન આપજો, વાક્યની શરૂઆતમાં લાઈક કે અનલાઈક આપેલું હોય, બરાબર, કે પછી વાક્યમાં ડિફરન્ટ ફ્રોમ, અલાઈક કે સિમિલર ટુ જેવા શબ્દો આપેલા હોય, તો એ વાક્ય કયા ફંક્શનને દર્શાવે છે? તો ટોકિંગ અબાઉટ પ્લેસ ઓર પીપલ ઓર થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ દર્શાવે છે. શબ્દો જોઈ લેજો, સચ એઝ, સેમ એઝ, અથવા વાક્યની શરૂઆતમાં લાઈક કે અનલાઈક, કે પછી વાક્યમાં ડિફરન્ટ ફ્રોમ અથવા અલાઈક શબ્દ કે સિમિલર ટુ શબ્દ આવે તો ફંક્શનનું નામ રહેશે ઉપર મુજબનું, ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ, થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. Okay friends, now see the example. Select the appropriate language function. First જુઓ, તુષાર sir is such a teacher as can teach 10 hours a day. તો વાક્યમાં કયો શબ્દ દેખાવ ઓળખવા માટે? such as. such that નથી આવે, such that હોય તો રિઝલ્ટ. તો such as વાક્યમાં આવે તો આ ફંક્શનનું નામ છે ટોકિંગ અબાઉટ પીપલ. અહીંયા વ્યક્તિની વાત છે એટલે ટોકિંગ અબાઉટ પીપલ કે પર્સન in relation to something. બરાબર, ટોકિંગ અબાઉટ પર્સન ઇન રિલેશન ટુ સમથિંગ. બીજું વાક્ય છે લાઈક અનિલ સર. તો લાઈક પછી કરતા અને પછી અલ્પવિરામ આવે. વાક્યની શરૂઆતમાં લાઈક કે અનલાઈક આવે તો ફંક્શનનું નામ છે ટોકિંગ અબાઉટ પર્સન ઇન રિલેશન ટુ સમથિંગ. આઈ કેન ઓલ્સો સ્પીક ઇન ઇંગ્લિશ. લાઈક અનિલ સર, આઈ કેન ઓલ્સો સ્પીક ઇન ઇંગ્લિશ. ત્રીજા વાક્યમાં ધીસ ઇઝ ધ સેમ એક્ઝામ્પલ એઝ. સેમ એઝ દેખાયું વાક્યમાં. વાક્યમાં સેમ એઝ આવે, ધ સેમ એઝ આવે તો ધ્યાન રાખજો, તો એ વાક્યના ફંક્શનનું નામ રહેશે ટોકિંગ અબાઉટ. અહીંયા એક્ઝામ્પલની વાત છે તો ટોકિંગ અબાઉટ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. બરાબર.
फोर्थ सेंटेंस, निशा वॉन्ट्स सच अ ड्रेस एज सी हैज सीन इन द शॉप. तो कया शब्दों देखाय છે? સચ એઝ. વાક્યમાં સચ એઝ કે સો ધેટ, સોરી સચ ધેટ, સચ એઝ કે સો વગેરે શબ્દો દેખાય. સેમ એઝ, સચ એઝ કે લાઈક કે અનલાઈક, તો ત્યારે યાદ રાખવાનું એ વાક્યના ફંક્શનનું નામ રહેશે એક્સપ્રેસિંગ, સોરી ટોકિંગ અબાઉટ પર્સન કે પ્લેસ કે થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. બરાબર? ઓકે ફ્રેન્ડ્સ, ત્યાર પછી આવશે રિસ્પોન્ડ ધ ડાયલોગ. સૂચનાવાન છે સિલેક્ટ એન્ડ રાઇટ ધ કરેક્ટ રિસ્પોન્સ. ઓકે, ફર્સ્ટ સેન્ટેન્સ છે તમારું. જનક બોલે છે, વિચ કાર આર યુ પ્લાનિંગ ટુ બાય? તો અનિલના વાક્યમાં ખાલી જગ્યા છે, કાઉન્સમાં લખેલું હશે ટોકિંગ અબાઉટ પર્સન. અહીંયા થિંગ છે તો ટોકિંગ અબાઉટ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. તો ટોકિંગ અબાઉટ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ એટલે શબ્દો યાદ રાખવાના. નીચેનામાંથી એવો ઓપ્શન શોધો જેમાં સચ એઝ અથવા સેમ એઝ અથવા વાક્યની શરૂઆતમાં લાઇક કે અનલાઇક વગેરે આપેલું હોય, કે ડિફર ફ્રોમ, અલાઇક, સિમિલર ટુ આવા શબ્દો આપેલા હોય, ત્યારે એ વાક્યના ફંક્શનનું નામ રહેશે ટોકિંગ અબાઉટ પર્સન ઓર પ્લેસ કે થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. ચલો, તો હવે એ ફંક્શનના નામના આધારે ઓપ્શન જોઈએ આપણે. પહેલું છે આઈ વિલ બાય વન ઓફ ધ. વન ઓફ ધ આવ્યું તો એ તો ડિગ્રી દર્શાવે, એટલે ધીસ ઇઝ ધ રોંગ આન્સર. એઝ આઈ હેવ અ લિટલ સેવિંગ, મારી પાસે ઓછી સેવિંગ છે, આઈ વિલ બાય અ સ્મોલ કાર, તેથી હું ઓછી કાર, નાની કાર ખરીદીશ. તો અહીંયા જે એઝ શબ્દ આપ્યો છે એ કારણ દર્શાવે છે, એટલે આપણે તો કારણ બતાવવાનું નથી, ફંક્શનનું નામ કારણ દર્શક નથી, માટે આ વિકલ્પ પણ નહીં આવે. સી વિકલ્પ જુઓ, આઈ વિલ બાય સચ અ કાર એઝ ડૉક્ટર મહેતા હેઝ. તો સચ એઝ આવ્યું, વાક્યમાં સચ એઝ કે સેમ એઝ આવે તો એ ટોકિંગ અબાઉટ પર્સન કે ટોકિંગ અબાઉટ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ દર્શાવે. તો પહેલા વાક્યનો સાચો વિકલ્પ છે ઓપ્શન સી. ડીમાં ધો આપેલું જ છે, તો ધો તો કોન્ટ્રાસ્ટ દર્શાવે એટલે આ આવશે નહીં. બરાબર? નેક્સ્ટ બીજું વાક્ય ધ્રુવનો ડાયલોગ છે, વાય ડુ યુ વોન્ટ ટુ સેટલ ઇન યુએસએ? તો અર્થના ડાયલોગમાં ખાલી જગ્યા છે એન્ડ ફંક્શનનું નામ છે ટોકિંગ અબાઉટ પ્લેસ ઇન રિલેશન ટુ સમથિંગ. યુએસએ પ્લેસ છે એટલે ટોકિંગ અબાઉટ પ્લેસ ઇન રિલેશન ટુ સમથિંગ. તો નીચે વિકલ્પ ચેક કરવાનો છે. આઈ લાઇક યુએસએ વેરી મચ. પહેલો વિકલ્પ છે આઈ લાઇક યુએસએ વેરી મચ. તો લાઇક આવ્યું પણ વાક્યની અંદર ક્રિયાપદ તરીકે આવ્યું. આપણે તો કોને કહીશું? લાઇક વાક્યની શરૂઆતમાં આપેલું હોય તો એ ટોકિંગ અબાઉટ પ્લેસ ઇન રિલેશન ટુ સમથિંગ દર્શાવે. સો ધીસ આન્સર ઇઝ રોંગ. બીમાં યુએસએ ઇઝ બેટર ધેન. બેટર ધેન તો ડિગ્રી દર્શાવે છે એટલે કમ્પેરિંગ આવે. સો બી આન્સર ઇઝ રોંગ. સીમાં લાઇક ઇન્ડિયા યુએસએ ગીવ્સ મી ફૂલ ફ્રીડમ. તો વાક્યની શરૂઆતમાં લાઇક અને કરતા આપેલો છે અને અલ્પવિરામ છે. તો બીજા વાક્યનો સાચો આન્સર છે ઓપ્શન સી. બરાબર? ડીમાં કેમ નહીં આવે? તો આઈ વોન્ટ ટુ સેટલ ઇન યુએસએ, ટુ બીકમ રીચ આ હેતુ દર્શાવે એટલે આ વાક્ય પણ આવશે નહીં. બરાબર? રાઈટ આન્સર ઇઝ ઓપ્શન સી. શબ્દો છે લાઇક. થર્ડ સેન્ટન્સ, સીમા વિચ મોબાઈલ ફોન વિલ યુ બાય? તો સોનલને કંઈ ખબર નથી, એ ડાયલોગ બોલવાની છે. ફંક્શનનું નામ ટોકિંગ અબાઉટ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. તો ઓપ્શન જોઈએ એના માટે. આઈ વિલ બાય સચ અ મોબાઈલ ફોન એઝ હેઝ બેટર કેમેરા. પહેલાં જ વાક્યમાં સચ એઝ આપી દીધું, તો એ જ તમારો સાચો આન્સર છે ઓપ્શન એ. છતાં બાકીના જોઈ લેવાના. આઈ વિલ ધેટ સેમ મોબાઈલ ફોન. આઈ વિલ ધેટ સેમ તો આવ્યું પણ ધ સેમ નથી, પાછળ એસ પણ નથી વાક્યમાં, એટલે એ આન્સર નહીં આવે. સીમાં આઈ વુડ રાધર ધેન, તો ઇટ ઇઝ, એ શું દર્શાવે છે? ચોઇસ દર્શાવે છે. વુડ રાધર ધેન એક્સપ્રેસિંગ ચોઇસ, તો એ પણ આવે નહીં. આપણે તો રિલેશન ટુ સમથિંગ જોઈએ. ડી ઓપ્શનમાં આઈ વિલ બાય અ મોબાઈલ ફોન એઝ યુ સજેસ્ટ, તો એઝ તો મેનર ઓફ એક્શન બતાવે એટલે એ પણ નહીં આવે. તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન એ, ત્રીજાનો. નેક્સ્ટ ફોર્થ એક્ઝામ્પલ જુઓ. જજનો ડાયલોગ છે, વેર ઇઝ ધ એવિડન્ટ? લોયરે બોલશે, રિલેશન ટુ સમથિંગ બતાવશે. ઓપ્શન નામ
ફર્સ્ટ ઓપ્શનમાં છે આઈ ફાઉન્ડ ધ એવિડન્ટ ફ્રોમ ધ ક્રાઇમ સ્પોટ. સાદું વિધાન વાક્ય છે એટલે એ તો ઓપ્શનમાં ટોકિંગ અબાઉટ સમથિંગ, પર્સન, પીપલ એવું કંઈ આવતું નથી. બી ઓપ્શનમાં આઈ ફાઉન્ડ ધ સેમ એવિડન્ટ એઝ. કયા શબ્દો દેખાય? ધ સેમ એઝ. ધ સેમ એઝ આવે વાક્યમાં તો એ ટોકિંગ અબાઉટ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ દર્શાવે છે. તો ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. સી કેમ નહીં આવે? તો વાક્યમાં એઝ ઇફ આપેલું છે તો એ મેનર ઓફ એક્શન બતાવે એઝ ઇફ, માટે એ નહીં આવે. ડી વિકલ્પમાં બીકોઝ રીઝન દર્શાવે છે માટે એ પણ નહીં આવે. માટે સેક્શન સી, ઓપ્શન સી અને ડી રોંગ આન્સર છે. બરાબર, તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી. બરાબર, વર્ડ છે ધ સેમ એઝ. ઓકે ફ્રેન્ડ્સ, નેક્સ્ટ આપેલું છે તમને અહીંયા સુધીના વિડીયો ફ્રેન્ડ્સ અને એનું હોમવર્ક હું તમને સેન્ડ કરીશ. બરાબર, જેને તમારે તમારી નોટબુકની અંદર લખી દેવાનું છે. આગળના જે તમારા ફંક્શન્સ છે એ હવે પછીના વિડીયોમાં જોઈશું. ઓકે ફ્રેન્ડ્સ, અને હોમવર્ક તરીકે લખી દેવાનું અને કમ્પ્લીટ રીડિંગ કરી લેવાનું. બાય.